એક ભાઈ પોતાની મરી ગયેલી બહેનની ડેથ બોડીને તેની કબરમાંથી કાઢીને બેંક પહોંચી ગયો, કારણ કે બેંકવાળાઓએ તેના જ પૈસા આપવા ઇનકાર કરી દીધો. હકીકતમાં ઓડિશાના રહેવાસી એક ગરીબ આદિવાસીની મોટી બહેનનું અવસાન થઈ ગયું હતું. બહેનના એકાઉન્ટમાં 19,300 રૂપિયા જમા હતા. જ્યારે એકમાત્ર વારસદાર તરીકે તે આ પૈસા કાઢવા માટે બેંક ગયો, ત્યારે બેંકવાળાઓએ તેને સાફ કહી દીધું કે જેના નામે ખાતું છે તેને સામે લઈને આવો અથવા તેનું ડેથ સર્ટિફિકેટ બતાવો. જીતુ એક અભણ માણસ હતો, તેના પાસે કોઈ ડોક્યુમેન્ટ ન હતા અને તેને ડેથ સર્ટિફિકેટ બતાવવાની કોઈ જાણકારી પણ ન હતી. બેંકના ચક્કર ખાઈને જ્યારે તે થાકી ગયો ત્યારે તે સીધો ગામના શમશાન ગયો. તેણે પોતાની બહેનની કબર ખોદી અને તેના કંકાલને કાઢીને સીધો બેંકના કાઉન્ટર પર મૂકી દીધો. હવે મારો પ્રશ્ન છે, શું બેંકવાળા ગામના સરપંચ પાસેથી વેરિફિકેશન નથી કરાવી શકતા? શું કોઈ ઓફિસર ફિલ્ડ વિઝિટ કરીને સચ્ચાઈ જાણી શકતો નહોતો? જાણે કેટલા ગરીબ અને અભણ લોકો હશે જેમને પેપર વર્ક સમજાતું નથી અને તેમની મહેનતના પૈસા બેંકવાળા આરામથી ખાઈ જાય છે. મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટ કરજો અને આ વિડીયોને દરેક સાથે શેર કરજો જેથી આ વાત આગળ સુધી પહોંચે.